કે નહીં હો દ્વારકાધીશ, બીજી જે વાત કરવી હોય ને એ કરજો, એના સિવાય નહીં. એ તો આજે શક્ય નથી ને કાલે શક્ય નથી. ભગવાન કહે કે ભાઈ તમને મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય તો તમારા કાકા વિદુરજીને તમે પૂછો. વિદુર નીતિ વખણાય છે, એમને જ પૂછો. વિદુરજીને ત્યારે પૂછવામાં આવે છે. વિદુરજી કે આ સાચી વાત છે દુર્યોધન, દ્વારિકાધીશ કહે છે ને એ વાત બરાબર છે. અને જો ભગવાન એમ કહેતા હોય કે અમારે બધું જ નથી જોતું, 5 ગામ આપી દો ને તોય પાંડવો એનો નિર્વાહ કરી લે, તો આપી દે, તો એમાં જ તારું કલ્યાણ છે. ત્યારે વિદુરજીનું અપમાન કરી અને દુર્યોધને હળદૂત કરી અને ત્યાંથી એને કાઢી મૂક્યા છે. અહીંથી ઉપડો તમે, મારા કાકા હોય સંબંધમાં તો ભલે, પણ મારે આવી તમે સલાહ આપો મારા દુશ્મનના પક્ષની, મને મંજૂર નથી. વિદુરજી જતા રહ્યા. મધ્યાહનનો સમય થયો, વિષ્ટિ નિષ્ફળ થઈ. દુર્યોધન કહે કે પ્રભુ આપના માટે દ્વારિકાધીશ દેશ પરદેશથી રસોયા બોલાવી અને 56 ભોગને સિદ્ધ કરાવ્યા છે, હાલો આપણે ભોજન કરીએ. ભગવાન કે મારી વાત તું માનતો નથી અને તું મને જમાડવાની વાત કરે છે. મારે નથી જમવું તારી ઘરે, જા. તે ભલે 56 ભોગ બનાવ્યા હોય. અને ત્યારે ઉદ્ધવજીને લઈ અને મધ્યાહનના સમયે ભગવાન દુર્યોધનનો મહેલ છે છોડી અને હસ્તિનાપુરની અંદર બજારમાં ચાલવા લાગ્યા. રથમાં બિરાજમાન છે. અનેક દેવર્ષિઓ બ્રહ્મર્ષિઓ ભગવાનનું અભિવાદન કરે ને કહે કે પ્રભુ અમારા ઘરે પધારો, અમારા ઘરે પધારો તમે. ભગવાન ના પાડે બધાને. ઉદ્ધવજીએ ભગવાનને કીધું પ્રભુ બપોરનો સમય થઈ ગયો, તમને ભૂખ નહીં લાગી હોય પણ મને જરાક ભૂખ લાગી છે. દુર્યોધનને ત્યાં તમે કઈ સ્વીકારો નહીં તો કાંઈ વાંધો નહીં, પણ કોકને તો હા પાડો. ત્યારે દ્વારિકાધીશે કીધું કે ઉધા હા પડાઈ ગઈ છે, પણ મેં તો જોઈ નહીં તમે કોને હા પાડી. તો કે મને અંતરની અંદર એક ભક્તનું આમંત્રણ મળી ગયું છે અને અંતરની અંદર જ મેં સ્વીકારી લીધું છે અને આપણે જવાનું છે. અને ત્યારે દ્વારિકાધીશ વગર આમંત્રણે, એટલે પ્રત્યક્ષ રીતે આમંત્રણ નથી આપ્યું વિદુરજીએ, અંતરથી આપેલું છે. એક ભક્તને ધન્ય કરવા માટે કહે છે કે ઉધા તો ચાલો જઈએ હવે. એ પલટીનો લોટલો ને તાંદળિયાની ભાજી, પલટીનો રોટલો ને તાંદળિયાની ભાજી રે, એ રુચિ રુચિ ભોગ લગાઈ ઓ ધવજી રે, હાલો ને વિદુર ઘેર જાય, હાલો ને વિદુર ઘેર જાય, એવો ધવજી રે, હાલો ને વિદુર ઘેર જાય, હાલો જાય, હાલો જાય રે. જગતને આજે ભક્ત વત્સલતા બતાવવા માટે દ્વારિકાધીશનો મનોરથ છે કે મારે વિદુર સુલભાને ત્યાં જવું છે. એટલે ઉદ્ધવજીને કીધું કે જો ભાઈ જઈએ ખરા આપણે, પણ ભક્તને ન્યા જેવી સગવડ હશે ને આપણે એમ રહેવાનું છે. પછી તમે ન્યા એમ કયો ઉદ્ધવજી કે મારે તો જાત જાતના મેવા મિષ્ટાન પકવાન જોઈએ, કારણ કે વિદુર અને સુલભાની સંપદા શું છે એ કોઈ જાણે કે ન જાણે, દ્વારિકાધીશ જાણે છે. અને આ અંતરંગ સખા છે ભગવાનના ઉદ્ધવજી, એ વૈભવમાં રહેવા ટેવાયેલા છે. પણ ભગવાને પહેલા જ ચોખવટ કરી દીધી, જાઈએ છીએ જે હોય ને એમાં હલાવી લેજો. અને બહુ સાચી વાત છે કે હરિના આંગણે, ગુરુના આંગણે, ભગવતીના આંગણે આપણે જઈએ ને ત્યારે જે હોય ને એમાં હલાવી લેવાનું હોય, ત્યાં માગવાનું ન હોય. જે મળે ત્યાં, જગ્યા મળે ત્યાં બેસી જઈએ, જે મળે પ્રસાદને પામી લઈએ. આ તો દીનતાથી આવવાનું હોય. ભગવાનનો ભક્ત હોય, કોઈ સદગુરુ હોય, ભગવાન હોય, ભગવતી હોય,
આ બધાના આંગણા છે ને જગ પ્રસિદ્ધ છે, ન્યા પ્રવેશ એમને મળતો નથી. યમે વેશ ઋણોતી સલભ્યતે, કોત પરમ તત્વ મારું ને તમારું વરણ કરે ને ત્યારે વિદુર જેવા ભક્તના આંગણે જઈ શકાય, ત્યારે ગુરુના આંગણે જઈ શકાય અને ત્યારે ભગવાનના આંગણે જઈ શકાય. બાકી એના આંગણામાં પ્રવેશ ન મળે. કહ્યું કે હાલો મારી હારે, પણ જે લીલા થાય ને એને જોજો. આજે એવી લીલા દ્વારિકાધીશ કરવાના છે. આટલીની ગોતડીને એ તૂટલીની ખાતલી, આટલીની ગોતડીને એ તૂટલીની ખાતલી રે, પ્રેમના પલંગ બિછાઈ ઓ ધવજી રે, હાલો ને વિદુર ઘેર જાય રે, હાલો ને વિદુર ઘેર જાય, એવો ધવજી રે, હાલો ને વિદુર ઘેર જાય, હાલો જાય, હાલો જાય રે. ઊંચા ઊંચા મહેલો, એ ઊંચા 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 મહેલો, દુર્યોધન ઊંચા ઊંચા મહેલો, દુર્યોધન રતિ ભર સુખ પાઈ, એ રતિ ભર સુખ પાઈ, ઓ ધવજી રે, હાલો ને વિદુર ઘેર જાય, હાલો ને વિદુર ઘેર જાય, એવો ધવજી રે, હાલો ને વિદુર ઘેર જાય, હાલો જાય રે. ભાગવતની અંદર પ્રગટ થતી ભક્તિ એ દ્વિપક્ષી ભક્તિ છે. આયા કેવલ ભક્ત ભગવાનનું આરાધન નથી કરતો, ભગવાન પણ ભક્તનું આરાધન કરે છે. અહીં કેવલ ભક્ત છે એ ભગવાનને ત્યાં નથી જતો, પણ ક્યારેક ક્યારેક કોઈક વિદુર જેવા ભક્ત હોય ને તો એના આંગણે જવાની ભગવાનને ઈચ્છા થઈ જાય છે. સાહેબ, ભાગવતી ભક્તિ છે ને એ દ્વિપક્ષી છે, વન વે નથી કે ભક્ત એટલો ભગવાનની હારે જોડાય એમ નહીં, દ્વિપક્ષી છે. આયા તો જેવું ભક્તનો મહિમા છે એવો જ ભગવાનનો મહિમા, જેવો ભગવાનનો મહિમા એવો જ ભક્તનો મહિમા. અને અમારા નાભાજી તો એમ કહે છે કે ભાઈ એમાં તમે બે જોવો જ માં, દ્વૈતનું દર્શન જ ના કરો ભાઈ. ભક્ત ને ભગવાનની અંદર આ અદ્વૈત છે. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, આ ચાર છે પણ ખરેખર તો એ એક છે. અદ્વૈત છે ને અહીંયા મટી જાય છે.
દ્વૈત મટી અને શુદ્ધાદ્વૈત શરૂ થઈ જાય છે. અદ્વૈત આદ્યગુરુ શંકરાચાર્ય ભગવાનનો સિદ્ધાંત છે. અદ્વૈત વલ્લભાચાર્યજીનો સિદ્ધાંત છે શુદ્ધાદ્વૈત. આ બે છે જ નહીં, બે નહીં, બે દેખાય છે પણ ચતુર નામ વપુ એક. નાભાજી કહે એ તો એક જ છે. એટલે ક્યારેક ભક્તને ત્યાં ભગવાન લીલા કરે છે ને ક્યારેક ક્યારેક કોઈ આવો ભક્ત હોય તો એને ત્યાં લીલા કરવા માટે ભગવાન આવે છે. એવી લીલા છે આ વિદુરની. કહો તો કબીરા સાહેબ સુનો મેરે સાધુ કહો તો કબીરા સાહેબ સુનો મેરે સાધુ રે એ ઓલા સંતો રે એ વેતે ત્યાં બેતાઈ રે હાલો ને વિદુર ઘેર જાઈ ગોધવજી રે હાલો ને વિદુર ઘેર જાઈ હાલો જાઈ હાલો જાઈ રે. વિદુરને ત્યાં ભગવાન પધારે છે અને દ્વાર ખટખટાવે છે અને જ્યાં દ્વાર ખોલે ત્યાં વાકડિયા કેસ, કમલ સમાન નેત્ર, પીળા પીતાંબરને ધારણ કરેલા, દ્વારિકાના રાજ મુગટને ધારણ કરેલા, મોર પંખને ધારણ કરેલા ભગવાન કૃષ્ણના દર્શન કર્યા અને વિદુર સુલભા પગમાં પડી ગયા. પધારો પધારો પ્રભુ. જરાક કહી દીધું હોત પેલા તો તેડવા આવો તમે. ભગવાન કહે કે તમે તેડવા આવો ને પછી હું આવું ને એમાં મારું ભગવદપણું છે ને ન બતાવી. મારે જગતને એ બતાવવું છે કે વિદુર સુલભા જેવા કોક કોક હોય ને તો વગર આમંત્રણે હું એમને ત્યાં જઈ શકું છું. અરે આવો આવો પ્રભુ. બે બાજુ એક એક હાથ પકડીને બંને વિદુર સુલભા ભગવાનને ભીતર લઈ આવે છે. સુંદર મજાનું એક આસન હતું ને દ્વારકાધીશને કીધું બિરાજો પ્રભુ. ચરણ પ્રક્ષાલન કર્યું. એટલે ભગવાન કહે બીજી બધી વાતો પછી કરશું, હવે આ બપોર પડી ગઈ છે, વિષ્ટિ નિષ્ફળ થઈ છે, દુર્યોધનને ત્યાંથી એમને આવ્યો છું ને ભૂખ લાગી છે મને, પેલા ભોગ સિદ્ધ કરો, મારે ભોગ આરોગવો છે આજ. વિદુરજીએ કીધું કે કાંઈ વાંધો નહીં પ્રભુ, આપ થોડી વાર બિરાજમાન થાવ અહીં અને થોડું સીધું સામાન સામગ્રી હું લઈ આવું અને આપને જે રુચિકર હોય એ સામગ્રી સિદ્ધ કરીએ. કહ્યું કાંઈ વાંધો નહીં. વિદુરજી છે સામગ્રી પધરાવવા માટે જાય છે. વિદુર પત્ની સુલભા અને દ્વારિકાધીશ ભક્ત અને ભગવાન 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોર. ભક્ત સે ભગવાન મિલે તો 20 20 કરોડ. શું થયું? બેયની બબ્બે આંખ મળી એટલે 4 મિલે 64 ખીલે. બેયના મુખની અંદર 32 દાંત. વિદુર પત્ની સુલભા અને દ્વારિકાધીશ આમ ખડખડાટ હસવા લાગ્યા ભગવાન. સુલભા પણ પ્રેમની અંદર પાગલ બની ગયા. 4 મિલે 64 ખીલે. બેયના શરીરના રોમ હતા ને આજ પુલકિત થઈ ગયા. એવા ભક્ત અને ભગવાનનું આજ મિલન થયું છે. વિદુર સુલભા ભગવાનને જોવે, ભગવાન સુલભાને જોવે. કહ્યું કાકી વિદુરજી આવશે એમાં થોડીક વાર લાગશે, સામગ્રી સિદ્ધ કરો ને એમાંય સમય જતો રહેશે, પણ કંઈક થોડુંક અત્યારે પડ્યું હોય તો મને આપો ને, થોડોક ટેકો થઈ જાય મારે. ભગવાન કે જગતને ટેકો દેવા વાળો આજ પોતાના ભૂખ માટે ભોગ માટે સુલભાની પાસે ટેકો માગે. એ સુલભાની સંપદા અધ્યાત્મની ધર્મની કેવડી હોય સાહેબ. સુલભાને એમ કે થોડોક ટેકો કરાવો પછી સિદ્ધ કરજો તમારે જે કરવું હોય. તો કહ્યું પ્રભુ કદલી કેળા પડ્યા છે, ભાવશે ને આપને? અરે બહુ પ્રિય છે મને. ઝટપટ કદલી કેળા લાવી અને સુલભાએ ભગવાનની સામે ધર્યા. કહ્યું એમ નહીં કાકી, તમે તમારા હાથથી ફોલી ફોલીને મને આપો. મારે ભક્તના ઘરનું આરોગવું છે, બીજું
મારે ભક્તના હાથનું આરોગવું છે આજે. તમારા હાથે ફોલી ફોલીને આપો મને. પણ ત્યાં તો સુલભાજી છે દ્વારિકાધીશના પ્રેમની અંદર એટલા બધા ડૂબી ગયા, અને આ બાજુ સુલભાઈ ડૂબી ગઈ ભગવાનના પ્રેમની અંદર, ભાવમાં. કેળાની છાલ ઉતારે ને ખબર ન રહી, કેળાનો ગર્ભ હતો ને ફેંકી દીધો, અને કેળાની છાલ હતી ને દ્વારિકાધીશને આપી. પણ ભક્ત વત્સલ ભાગવતનો ભગવાન ત્યારે કેળાના ગર્ભને નહીં, સુલભાઈ આપેલ કેળાની છાલને ખાવા લાગ્યો.